विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। આજની તારીખ 27 માર્ચ ગુરુવાર। શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 17 શ્લોક નંબર 28। અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચ યત असदित्युच्यते पार्थन च तत् प्रेत्यनो इह। हे पार्थ, वगर श्रद्धाए करेलो हवन, દીધેલું દાન અને આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવે તે બધું જ અસત એમ કહેવાય છે। એનું ફળ ન તો આ લોકમાં મળે છે કે ન મર્યા પછી પણ મળે છે, અર્થાત તેનું ક્યાંય પણ સત્ફળ હોતું નથી। ટીકા। અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચ યત। અશ્રદ્ધાપૂર્વક યજ્ઞ, દાન અને તપ કરવામાં આવે અને કૃતમ ચ યત અહીં સહચરિતા સહચરિતર્યો મધ્યે સહચરિતસ્યૈ ગ્રહણમ વ્યાકરણના આ ન્યાયના અનુસાર યજ્ઞ, દાન અને તપના સહચર્યથી કૃતમ પદથી શાસ્ત્રીય કર્મો જ લેવામાં આવે છે, અર્થાત જેની શાસ્ત્રમાં આજ્ઞા છે એવું જે કોઈ કર્મ અશ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તે બધું જ અસત કહેવામાં આવે છે। અશ્રદ્ધયા પદમાં શ્રદ્ધાના અભાવને વાચક નગ સમાસ છે, જેનું તાત્પર્ય એ છે કે આસુર લોકો પરલોક, પુનર્જન્મ, ધર્મ, ઈશ્વર વગેરેમાં શ્રદ્ધા નથી રાખતા। વરન ધર્મ નહીં આશ્રમચારી, શ્રુતિ વિરોધ રત સબ નર નારી। માનસની માહિતી। આ રીતે વિરુદ્ધ ભાવ રાખીને જેઓ યજ્ઞ, દાન વગેરે ક્રિયાઓ કરે છે, જ્યારે તેઓ શાસ્ત્રમાં શ્રદ્ધા જ નથી રાખતા તો પછી તેઓ યજ્ઞ વગેરે શાસ્ત્રીય કર્મો શા માટે કરે છે? તેઓ તે શાસ્ત્રીય કર્મો એટલા માટે કરે છે કે લોકોમાં તે ક્રિયાઓ વધુ પ્રચલિત છે, તેમને કરવા વાળાઓને લોકો આદર કરે છે તથા તેમને કરવાનું સારું માને છે। એટલા માટે સમાજમાં સારા બનવા માટે અને જે લોકો યજ્ઞ વગેરે શાસ્ત્રીય કર્મો કરે છે તેઓની શ્રેણીમાં ગણાઈ જવાના માટે તેઓ શ્રદ્ધા ન હોવા છતાં પણ શાસ્ત્રીય કર્મો કરે છે। असदित्युच्यते पार्थन च तत्प्रेत्यनो इह। અશ્રદ્ધાપૂર્વક યજ્ઞ વગેરે જે કંઈ પણ શાસ્ત્રીય કર્મો કરવામાં આવે છે તે બધું જ અસત કહેવામાં આવે છે। તેનું ન આ લોકમાં ફળ હોય છે અને ન પરલોકમાં, જન્મ જન્માંતરમાં પણ ફળ હોય છે। તાત્પર્ય એ છે કે સકામ ભાવથી શ્રદ્ધા તેમજ વિધિપૂર્વક શાસ્ત્રીય કર્મો કરવાથી અહીં ધન, વૈભવ, સ્ત્રી, પુત્ર વગેરેની પ્રાપ્તિ અને મર્યા પછી સ્વર્ગ વગેરે લોકની પ્રાપ્તિ થઈ શકે છે, અને તે જ કર્મો નિષ્કામ ભાવથી શ્રદ્ધા તેમજ વિધિપૂર્વક કરવાથી અંતઃકરણની શુદ્ધિ થઈને પરમાત્મા પ્રાપ્તિ થઈ જાય છે। પરંતુ અશ્રદ્ધાપૂર્વક કર્મ કરવા વાળાઓને આમાંથી કોઈ પણ ફળ પ્રાપ્ત થતું નથી। જો અહીં એમ કહેવામાં આવે કે અશ્રદ્ધાપૂર્વક જે કંઈ પણ કરવામાં આવે છે તેનું આ લોકમાં અને પરલોકમાં કંઈ પણ ફળ નથી હોતું, તો જેટલા પાપ કર્મો કરવામાં આવે છે
તે બધા જ અશ્રદ્ધાથી જ કરવામાં આવે છે. ત્યારે તો એનું પણ કોઈ ફળ નહીં હોવું જોઈએ. અને મનુષ્ય ભોગ ભોગવવાની તથા સંગ્રહ કરવાની ઈચ્છાના લીધે અન્યાય, અત્યાચાર, જૂઠ, કપટ, દગાબાજી વગેરે જેટલા પણ પાપ કર્મો કરે છે તે કર્મોનું ફળ દંડ પણ નથી ઈચ્છતો. પરંતુ વાસ્તવમાં એવી વાત છે નહીં. કારણ કે કર્મોનો એ નિયમ છે કે રાગી પુરુષ રાગપૂર્વક જે કંઈ પણ કર્મ કરે છે તેનું ફળ કર્તાના ન ઈચ્છવા છતાં પણ કર્તાને મળે જ છે. એટલા માટે આસુરી સંપત્તિ વાળાઓને બંધન અને આસુરી યોનિઓ તથા નરકોની પ્રાપ્તિ થાય છે. નાનામાં નાનું અને સાધારણમાં સાધારણ કર્મ પણ જો તે પરમાત્માના ઉદ્દેશથી જ નિષ્કામ ભાવપૂર્વક કરવામાં આવે તો તે કર્મ સત થઈ જાય છે. અર્થાત પરમાત્માની પ્રાપ્તિ કરાવવા વાળું થઈ જાય છે. પરંતુ મોટામાં મોટું યજ્ઞ વગેરે કર્મ પણ જો શ્રદ્ધાપૂર્વક અને શાસ્ત્રીય વિધિ વિધાનથી સકામ ભાવપૂર્વક કરવામાં આવે તો તે કર્મ પણ ફળ આપીને નષ્ટ થઈ જાય છે. પરમાત્માની પ્રાપ્તિ કરાવવા વાળું નથી થતું તથા તે યજ્ઞ વગેરે કર્મો જો અશ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તે બધા જ અસત થઈ જાય છે. અર્થાત સત ફળ આપવા વાળા નથી હોતા. તાત્પર્ય એ છે કે પરમાત્માની પ્રાપ્તિમાં ક્રિયાની પ્રધાનતા નથી, પરંતુ શ્રદ્ધા ભાવની જ પ્રધાનતા છે. પૂર્વોક્ત સદભાવ, સાધુભાવ, પ્રશસ્ત કર્મ, સત સ્થિતિ અને તદર્થીય કર્મ આ પાંચેય પરમાત્માની પ્રાપ્તિ કરાવવા વાળા હોવાથી અર્થાત સત પરમાત્માની પ્રાપ્તિ કરાવવા વાળા હોવાથી અર્થાત સત પરમાત્માની સાથે સંબંધ જોડવા વાળા હોવાથી તે સત કહેવામાં આવે છે. અશ્રદ્ધાથી કરવામાં આવેલા કર્મો અસત કેમ હોય છે? વેદોએ, ભગવાને અને શાસ્ત્રોએ કૃપા કરીને મનુષ્યના કલ્યાણના માટે જ આ શુભ કર્મો બતાવ્યા છે. પરંતુ જે મનુષ્ય આ ત્રણેય ઉપર શ્રદ્ધા ન રાખીને શુભ કર્મો કરે છે તેઓના તે બધા જ કર્મો અસત થઈ જાય છે. આ ત્રણેય ઉપર કરવામાં આવેલી અશ્રદ્ધાના કારણે તેઓને નર્ક વગેરે દંડ મળવા જોઈએ. પરંતુ તેઓના કર્મો શુભ એટલે કે સારા છે એટલા માટે તે કર્મોનું કોઈ ફળ નથી હોતું. આ જ તેઓના માટે દંડ છે. મનુષ્યના માટે ઉચિત છે કે તે યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત વગેરે શાસ્ત્ર વિહિત કર્મો શ્રદ્ધાપૂર્વક અને નિષ્કામ ભાવથી કરે. ભગવાને વિશેષ કૃપા કરીને માનવ શરીર આપ્યું છે અને આમાં પણ શુભ કર્મો કરવાથી પોતાને અને બધા જ લોકોને લાભ થાય છે. એટલા માટે જેનાથી તુરત જ અને પરિણામે બધાનું હિત થાય એવા શ્રેષ્ઠ કર્તવ્ય કર્મો શ્રદ્ધાપૂર્વક અને ભગવાનની પ્રસન્નતાના માટે કરતા રહેવા જોઈએ. પરિશિષ્ટ ભાવ કૃતમ ચ યત પદોમાં નામ જપ, કીર્તન વગેરે નહીં આવે, કારણ કે એમાં ભગવાનનો સંબંધ હોવાથી તે કર્મ નથી પણ ઉપાસના છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ સપ્તદશોધ્યાય. જય ગુરુદેવ, જય યોગેશ્વર. બળવંતસિંહ લેજો આગળ. શ્લોક નંબર 28.
જય ગુરુદેવ, જય યોગેશ્વર. 17મા અધ્યાયનો અંતિમ શ્લોક બહુ જ મહત્વપૂર્ણ અને પાયાનો છે એમ કહી શકાય. છે અંતિમ છતાં પણ પાયાનો છે. કેવી અદભુત વાત કહી શકાય. જે ટોચ છે ત્યાંથી જ શિખરની શરૂઆત થાય, એટલે કે નવી કંઈક એવી અદભુત વાતની શરૂઆત થાય છે જે કદાચ માનવ જીવનના કલ્યાણ માટે કહેવામાં આવેલી કંઈક ભગવાનના મુખેથી નીકળેલી અંતરની એક ભયંકર અદભુત વાત છે, જેનાથી માનવ જીવનનું શ્રેષ્ઠ ઉત્થાન થઈ શકે. અને એમ પણ કહી શકાય કે આખા અધ્યાયનું જે નિચોડ છે એ પણ અહીં ગાડી આવી જાય છે. અશ્રદ્ધ દયા ભૂતમ દત્તમ તપસ્તમ કૃતમ ચ યત અસદ્દિત્યુચ્યતે પ્રાર્થમ ન ચ તત્રેય નો યહ. હે પાર્થ, અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ જે કંઈ પણ કરવામાં આવે છે તે અસત કહેવાય છે. એનાથી આ લોકમાં કે પરલોકમાં કોઈ જ લાભ થતો નથી. અને આપણે બધા આ વાતને જોઈએ પણ છીએ, કદાચ આપણાને અનુભવ પણ છે કે સામાન્ય જીવનનું જે કોઈ પણ કામ છે, બહુ જ નાનું કામ, એ કામ પણ જો એની અંદર શ્રદ્ધા ના હોય, વિશ્વાસ ના હોય, તો એ કામ આપણે સારી રીતે પહેલું તો કરી જ નથી શકતા. એ કામ સારી રીતે પૂરું જ નથી થતું, કેમ કે આપણને શ્રદ્ધા જ નથી. અને એક સંતના મોઢે મેં એના માટેનું બહુ ટૂંકું વિધાન સાંભળ્યું હતું કે એક બોટલ છે, એ બોટલ ખાલી છે અને બીજી બોટલ ભરેલી છે, અને આપણે એ બીજી ભરેલી બોટલનું પાણી અથવા કેરોસીન કે પેટ્રોલ કે કંઈ પણ વસ્તુ પેલી બીજી ખાલી બોટલની અંદર ઢાળવું છે, નાખી દેવું છે, અથવા એકમાંથી બે ભાગ કરવા છે. તો એવા સમયે જો આપણો હાથ ધ્રુજતો હોય, આપણને શ્રદ્ધા નથી કે આ થઈ શકશે કે નહીં થઈ શકે, એવા પ્રકારની અશ્રદ્ધાથી એક સામાન્ય નાનકડું દેખાતું કામ પણ જો આપણે કરવાનો પ્રયત્ન કરીએ ને એ બોટલમાંથી પેલી બોટલમાં રેડવાની શરૂઆત કરીએ, તો જો શ્રદ્ધા નહીં હોય, વિશ્વાસ નહીં હોય, તો એ કામ નહીં થઈ શકે, અથવા તો એમાંથી ઘણું બધું ઢળી જશે. આ સ્વાભાવિક છે. જ્યારે આપણે ભોજન કરવા બેસીએ ત્યારે પણ આપણે એને યોગ્ય સ્વરૂપે અને યોગ્ય પદ્ધતિથી ન ખાઈએ તો મોટા ભાગના એઠવાડ થઈ જાય છે, જે પશુઓના દ્વારા થતો જોવા મળે છે. પછી એ જ પ્રકારનો આહાર તમારે લેવાનો થાય. તો આવી દરેક વસ્તુ કે જ્યારે આપણે કોઈક સ્ત્રીને આપણા ઘરની અંદર પત્ની બનાવીને લાવ્યા, હવે એની ઉપર આપણને શ્રદ્ધા નથી, પુત્ર વધુ બનાવીને લાવ્યા, આપણને એની પર શ્રદ્ધા નથી એટલે આપણે શંકા કરીશું એટલે કલેશ ઉભા થશે એટલે આપણે એને કઈ કડવા શબ્દો કહીશું તો એને પણ આપણે પ્રત્યે અશ્રદ્ધા ઉભી થશે. તો પરિણામ શું આવશે કે આખું બધી વસ્તુ નહીં થઈ જશે. આ સ્વાભાવિક જીવનની અંદર દેખાતી વાત છે. જો આ બધી વાતોમાં આટલી સ્પષ્ટતા હોય અને આપણે આટલું સ્પષ્ટ રીતે સમજી શકતા હોઈએ, જાણી શકતા હોઈએ, તો પછી જ્યાં ભગવાન તો પ્રત્યક્ષ દેખાતા જ નથી, એવું છે, એ દ્રશ્ય તો આવું છે. જ્યાં જે સત છે એ તો આપણને દેખાતું જ નથી, જે આપણે આપીએ છીએ એનું પરિણામ તો એના સ્વરૂપે આપણને મળવાનું નથી, એને મળી શકે એમ પણ નથી, કોઈ શક્યતા જ નથી. કારણ કે જે બીજનો દાણો તમે જમીનની અંદર વાવ્યો, ઘઉં હોય, બાજરી હોય, ચોખા હોય, જે કંઈ પણ છે, તો એ તરત ને તરત તો એના સ્વરૂપે તમને મળવાનું નથી, એનો સમય લાગે. સમય કેટલો લાગશે કે એમાંથી ધીમે ધીમે અંકુર ફૂટશે, એ અંકુરમાંથી પાંદડા ફૂટશે, પાંદડામાંથી પાછું એમાં પેલું થડ જેવું થશે, એને ધીમે ધીમે તો મૂળ લગભગ 80 થી 90 દિવસનો સમય એ બીજના દાણાને નવા દાણાઓમાં રૂપાંતરિત થતા લાગે છે. હવે આ પ્રક્રિયા આપણે બધાએ જોઈ છે એટલે આપણને એમાં અશ્રદ્ધા રહેવાની સંભાવના નથી. છતાં પણ પ્રકૃતિના ગુણોને લઈને ઘણી વખત આપણે જોઈએ છીએ કે ખેતરની અંદર વાવેલી વસ્તુ એ નિષ્ફળ જતી. જેમ કે કોઈ વાવાઝોડું આવ્યું, કંઈક માવઠું થઈ ગયું, કદાચ વધારે પડતી ગરમી પડી ગઈ, પાણી ન મળ્યું, કંઈક વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો,
કદાચ કોઈક પ્રકૃતિની અંદર એવું થયું કે જેના કારણે એમાં રોગ આવી ગયો, આપણી બેદરકારી થઈ, તો આવા ઘણા બધા કારણોને થઈને લઈને એ ઘણી વખતે પાક નિષ્ફળ પણ થાય. પણ આપણને શ્રદ્ધા છે કે ભાઈ ભલે આ વખતે નિષ્ફળ ગયો પણ આપણે બીજી વખતે વાવીશું તો સફળ તો થવાશે, કારણ કે એનો અનુભવ છે આપણને. આપણા મોટા ભાગના લોકોને અનુભવ છે કે આમ કરીશું તો કદાચ એકાદ બે વખત નિષ્ફળતા મળશે પણ એમાં સફળતા મળવાની ચોક્કસતા છે, કારણ કે આ બધો અનુભવ આપણને પરાપૂર્વથી આપણે બાપ પિતા પાસેથી કે બીજા કુટુંબીજનો પાસેથી જોયું છે પ્રત્યક્ષ રીતે. પણ એ ગાળો માત્ર 90 દિવસનો અથવા તો મર્યાદિત છે, એટલે આપણને એની પર શ્રદ્ધા છે. જો એનો અને છતાં પણ ઘણાની શ્રદ્ધા ડગી જાય છે, પછી પોતાનું બધું વેચી ખામી અને આવતા રહે ભાઈ આ તો આમાં કશું લાંબુ વળે એમ નથી ને, આપણું જીવન આમાંથી પસાર પણ નહીં થાય ને આપણે પરેશાન થઈ જઈશું. તો એવા લોકો ત્યાંથી પોતાની શ્રદ્ધા ગુમાવી દીધા પછી એક વ્યવસાયમાંથી છૂટે બીજા વ્યવસાયમાં જાય છે. પરિણામે આવે છે કે પેલા વ્યવસાયનો અનુભવ નથી અને પેલા વ્યવસાયમાં સફળતા જેનો અનુભવ હતો, ખબર હતી, એ વ્યવસાય આપણે છોડી દીધો. પરિણામ શું આવશે? ત્યાં આગળ પેલા અશ્રદ્ધાના કારણે એ આખી પરિસ્થિતિ એક એવી સ્થિતિમાં આવીને ઉભી રહેશે કે જે માણસ જિંદગીભર પરેશાન રહેશે. તો સફળતા જીવનની જો મેળવવી હોય તો એની અંદર પણ આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ, આપણા કર્મ પ્રત્યેની આપણી એટલી જ જબરજસ્ત લગાવ, એના પ્રત્યેનું એટેચમેન્ટ હોવું જોઈએ. જો એ હોય તો જ આપણને સફળતા મળે. તો પછી ભગવાન અને માણસની પ્રત્યે પણ જો આપણે એની સાથેના વ્યવહાર બાંધવા હોય તો ભલે આપણે 5-25 ગાળો પણ દેતો હોય, આપણે જોઈએ છીએ કે આપણો મિત્ર હશે આપણને કેવા પ્રકારની ભાષામાં કેવા પ્રકારની વાતો કરતો હોય, અને કદાચ ઘરની અંદર આપણા વડીલો પણ આપણી સાથે ઘણી વખત તોછડાઈથી વાતો કરે, પણ આપણને શ્રદ્ધા છે કે એ વ્યક્તિ આપણી સાથે આવા પ્રકારનો વ્યવહાર કદાચ કરે છે પણ છતાંય પરિણામ એ જ છે કે એ આપણા પ્રત્યે લાગણી, પ્રેમ અને સ્નેહ ધરાવે છે. થોડો એનો સ્વાર્થ હોઈ શકે ખરો પણ મહદ અંશે એમાં આપણું હિત જ રહેલું છે એટલો આપણને વિશ્વાસ છે. અને પરિણામે આપણે એના પ્રત્યે વૃક્ષતા કે દૂરીનો ભાવ બનાવવાની જગ્યાએ અથવા તો અશ્રદ્ધાનો ભાવ ઉત્પન્ન કરવાની જગ્યાએ શ્રદ્ધા રાખી અને વ્યવહાર કરીએ છીએ તો ક્યારેય નિષ્ફળતા નથી જ આવતી. હવે આને આપણે ભગવાનમાં લઈ જાઓ. સ્વાભાવિક છે કે સવારના પરમાં ઉઠો, તમે ભગવાનનું આપણે બધા સ્મરણ કરીએ છીએ, તો એ સ્મરણને વ્યવસ્થિત રીતે કરીએ, વધારે શ્રદ્ધાપૂર્વક કરીએ તો અને આપણા જે દૈનિક કર્મો છે એ બધા જ કર્મો આપણે પૂરેપૂરી શ્રદ્ધાથી જ કરીએ કે ભાઈ એમાં ભગવાન આપશે જ અને નહીં આપે તો વાંધો નથી, કે એની કૃપા, એની વિશે એ જે તે સમયે જે થશે તે મને સ્વીકાર્ય છે. પણ હું મારું કર્મ પૂરેપૂરી શ્રદ્ધાથી જ કરું કે આ ભગવાનનું કર્મ છે, ભગવાન માટેનું કર્મ છે, ભગવાનનું કર્મ છે. લખુદાદા કાયમ કહે છે કે તમે મારા માટે કરવું છું એના માટે નહીં, મારે બીજા માટે કરવું છે, બીજાનું ની અંદર ભગવાન રહેલો છે અને એ કર્મ તેના માટે કરવું અને એનું કઈક કલ્યાણ થાય એના માટે કરવું. ત્યાં તો એ પ્રકારની પરિસ્થિતિમાં મુકાયેલો માણસ અથવા કર્મ કરતો માણસ, એનું દરેક કર્મ યજ્ઞ બની શકશે, તપ બની શકશે, દાન શ્રેષ્ઠ બની શકશે. તો એ શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરેલો માણસ ક્યારેય જીવનમાં અસફળ નહીં થાય. એની જે શ્રદ્ધા છે એમાં ક્યાંય પણ કચાશ નહીં આવે અને એ દરેક કર્મ ભગવદ કર્મ જ બની જશે. અને એના ફળની અપેક્ષા રાખવાની અહીંયા આવતી નથી. બહુ સરસ મજાનો શ્લોક છે અને વિશેષ સ્વરૂપે હવે આજે પુસ્તક સાહેબ તો નથી દેખાતા, તો લખુદાદા કેસરીસિંહ છે. કેસરીસિંહ, તમારે કઈ કહેવું હોય તો? બીજા કોઈને કહી દે. આજે લખું પેલા નથી, પુસ્તક સાહેબ પણ નથી. નરોત્તમભાઈ, તમારે? નરોત્તમભાઈ, લખુદાદા આપ લઈ લો પેલા, પછી નરોત્તમભાઈ લેશે. લખુદાદા. હા, જય કિશોર.
આપણે બધા તો ઘણા બધા જૂના માણસો છે. ડાયાભાઈ સાહેબ આપ બોલો ને કઈક. જય યોગેશ્વર લખુ દાદા, તમે બોલો, અમે શ્રવણ કરીશું. આ શ્રદ્ધાનો વિષય છે આખો. એટલે તમને જેમાં જેમાં શ્રદ્ધા હોય એના ઉપર તો વાત કરી શકાય ને. આ છેલ્લો પૂર્ણાહુતિ છે ને આપણું જીવન પણ પૂર્ણાહુતિ હારે છે. 17મા શ્લોક જેમ 16 આની ઉપર જેમ સારી વાત કરી હોય કે 17 આની છે એમ કે, એટલે 101% કોઈ દાડો હોય નહીં તેમ શું આપણે 101% કહીએ છીએ. એમ આ 17મો અધ્યાય, છેલ્લા શ્લોક, છેલ્લી ઉંમર અને એના ઉપર શ્રદ્ધાની વાત છે પાછી આખી. બહુ મહત્વનો શ્લોક છે આખો. હું પેલા શ્લોક લઈ લઉં, બે લઈ લીધા ને 26 ને 27 28 શ્લોક લઈ લઉં પેલા. યજ્ઞે તપસી દાને ચ સ્થિતિ ચોચ્યતે કર્મ ચૈવ તદર્થીયમ સદિત્યવાપી દીયતે અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તત્વમ કૃતમ ચ યત અસદિત્યુચ્યતે પાર્થન ચ તત્પ્રયત્ય નો ઇહ. એટલે અહીંયા શ્રદ્ધા અને અશ્રદ્ધા બે શ્લોકોમાં અલગ અલગ રીતે વાત કરી છે. હવે શ્રદ્ધા ક્યાં રાખવાની હોય? એટલે યજ્ઞ, તપ, દાન એ બધી શ્રદ્ધા આસક્તિ બુદ્ધિ છે, એ પણ સત કહેવાય છે. અને એ પરમાત્માને કાજે જ કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે. હવે આ આપણાથી 3 વસ્તુ કરવાની છે અને કરવા એટલે કર્મ છે. ચોથું કર્મ થાય આખું. એટલે તપ, દાન ને જ્ઞાન, તપ, દાન ને યજ્ઞ, આ 3 છે જે એની પાછળ જે કર્મ કરવા એ ચારે થઈ. અને એ સત એટલે જે સતત ચાલવા વાળું છે, જે કાયમ માટે છે, જે આખું એના ઉપર આપણો શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો, આ 3ના અર્થ જુદા જુદા થાય આખા. અહીંયા એ સમજાયું છે ભગવાને અહીંયા કે શ્રદ્ધા છે ને એ જે દેખાતું નથી, ને શ્ર એટલે શ્રેય, મારો શ્રેય શેની અંદર રહેલો છે આખો, અને ધા એટલે ધારણ કરવું, સ્થાપિત કરવું, અને ત્યાં સ્થાપિત થાય છે જે આખો, તો એને શ્રદ્ધા કહેવાય છે. તો જે મને દેનાર છે જે આખો અને દેખાતો નથી આખો, અને ત્યાં આપણી શ્રદ્ધા થાય આખી. પણ મને જે આપનાર છે જે આખો, તો એના ઉપર વિશ્વાસ થાય છે આખો. અને જે જીવ માત્ર છે જે આખો, તે ભરોસો થાય છે આખો. એટલે કૂતરો અજાણ્યા મહેલામાં જઈએ તો કડશે જ, એ આપણે ભરોસાની વાત છે આખી. મચ્છરો આવે એટલે કઈ આપણા ઉપર છાંયો કરવા આવતા નથી અને ઉપકાર કરવા આવતા નથી, એ પણ કડવા જ આવશે આખા. એ આપણે ભરોસો જ ત્યાં આગળ. જીવ માત્ર માટે ભરોસો આવે આપણને આખો. જેમ સગા સંબંધી તો આપણે ભરોસો હોય કે આટલું જ કામ કરી શકશે આખો, અને આ કઈ નહીં કરી શકે, એ ભરોસાની વાત આવે. પણ વિશ્વસનીયતા આવે ત્યાં વસ્તુ માત્ર ઉપર આવે, એમ વસ્તુ આવે ને જીવ માત્ર પણ આવે ત્યાં આગળ. એમ કે કોઈ પણ વસ્તુ જે લઈએ તો કોઈ આપણને એમ વિશ્વાસ આપે કે એને વાપરેલી છે વસ્તુ, તો એ વિશ્વાસ આપે આપણને કે આ લેવા જેવી, હું બેઠો છું, વિશ્વાસ રાખો એમ. તો એના ઉપર આપણે જે કઈ વિશ્વાસ રાખીએ છીએ આખો, ભરોસો રાખીએ છીએ આખો, તો એ વસ્તુનો ભરોસો એ વિશ્વાસ છે ત્યાં આગળ. જયારે શ્રદ્ધા છે એ તો દેખાતું નથી આપણને, કદી પણ દેખાવા મળવાનું નથી આખું. અને જયારે દેખાય છે ને જેને એને પણ વિશ્વાસ નથી આવતો એમ આખો ત્યાં આગળ, તો આ શ્રદ્ધાની વાત આવે છે. જેમ દ્રૌપદીને સંપૂર્ણ ભીષ્મ પિતાને સંપૂર્ણ વિશ્વસનીયતા હતી એમના ઉપર, કે એ આ એક અવતાર તરીકે આવે છે પણ વિષ્ણુ જ છે આ પોતે એમ કે. અને વિષ્ણુ જ માનવું એવું માનવા વાળા એ વખતે માત્ર 6 જણ હતા. અર્જુનને પણ આ ગીતા સાંભળ્યા પછી વિશ્વાસ આવ્યો છે આખો એમ. ધર્મરાજા પહેલેથી, કારણ કે ધર્મ વૃત્તિ ના હતા આખા, એટલે યુધિષ્ઠિર કે યુદ્ધની અંદર પણ સ્થિર રહેવા વાળું, એનું નામ યુધિષ્ઠિર હતું આખું. તો આવા લોકો જેવા 5-6 જણને જ ખબર હતી કે આ ભગવાન કહેવાય એમ આખા. તો આપણે પણ કોઈને ભગવાન માનીએ છીએ અને પછી આગળ જઈએ ને વળી બીજો એનાથી મજબૂત મળી જાય કઈ કામ કરવા વાળો આપણું, તો આપણે એને ભગવાન માનવા કે ખરેખર આ ભગવાન જ છે આપણા. પણ આપણે જેની અંદર
જે કામ કરવાની જેના લીધે આપણે ભરાયેલ પડ્યા હોઈએ આખા અને થતું જ નથી કામ અને એ આઈને કરી જાય આપણું કામ આખો તો આપણે એમાં એક આંશિક ભગવાન જોઈએ કે ખરેખર તમે ભગવાન છો અમારા માટે એમ આખા તો ત્યાં આગળ જે આપણે અપેક્ષા રાખીએ ત્યારે ન કરી શકે અને એવો માણસ આઈને કામ કરી જાય આપણું અને કોઈ પણ અપેક્ષા વગર કરી ગયો આખો અને એવી જે મદદ કરે જેમ રસ્તામાં ઉભા હોય કોઈ લિફ્ટ આપી દે કોઈ ઓચિંતાનું ઊભું રાખી બેસી જાવ કહેશે હવે એને કઈ ઓળખાણ નથી કઈ લેવા દેવા નથી અને એ આપણે ઉતારી દે ત્યાં આગળ તો એની અંદર પણ જે રહેલો છે એ ભગવાન જ છે આખો પણ એ એટલી ક્ષણો પૂરતો આપણા માટે ભગવાન બની ગયો ત્યાં આગળ એમ એટલે આપણે ત્યાં આગળ શ્રદ્ધા બેસી જાય કે ભગવાન ભરોસો રાખીએ છીએ જયારે સંપૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ જયારે આખે ત્યારે ત્યાં આગળ શ્રદ્ધાનો વિષય બની જાય આખો કે ખરેખર આવી અગવડમાં હતો હું અને મને આ કામ કરી દીધું તો ત્યાં આગળ જે કામ કરે છે આખું એ દેવ દેનાર જે વસ્તુ છે જે દેવ અને દેખાતો નથી આપણને કોઈ રૂપિયા આવે છે ત્યાં આગળ અને એ આપણા માટે એટલા માટે ત્યાં શ્રદ્ધાની વાત આવે છે જેમ ભોજન ગમે તે પ્રકારનું ખાઈએ પણ ભૂખને મટાડે છે આખી તો આ મટાડવા વાળું જે છે ને શક્તિ એ જ શ્રદ્ધા છે ત્યાં આગળ એ શ્રદ્ધા જ જે છે આખી એ શ્રદ્ધા જ ભગવાન છે આખો કે હું ગમે તેવું મારા જોડે અનાજ હું થેલો ભરીને ઉપાડીને ફરતો આખો માથા પર લોટનો ડબ્બો લઈને ફરતો આખો પણ મારી ભૂખ મટે નહીં આખી પણ એમાં યત કિંચિત પણ મારા પેટમાં જાય આખું તો એ ભૂખ મારી મટાડી દે આખી તો એની અંદર જે ગુપ્ત રીતે જે શક્તિ પડેલી છે આખી એ શક્તિ આપણી શ્રદ્ધા છે આખી અને એ શ્રદ્ધા જ આપણને ત્યાં આગળ જીવતદાન આપી દે આખું એમ આખું એટલે એના પ્રત્યે આપણે જે શ્રેય મારો છે એની અંદર છે આખો તો મારા જીવનનો ઉદ્ધાર એની અંદર છે આખો કે હું શ્વાસ લઈ શકું છું હું અનાજ લઈ શકું છું હું ઊંઘ લઈ શકું છું આખું અને હું મારા ચિંતનની અંદર વ્યસ્ત રહી શકું છું આખું જે આખો તો આ જે બધા કામો થાય છે એની અંદર કોઈ મદદ કરી શકતું નથી અને એ અંદર જે કઈ મદદ કરી રહેલું છે આખું એ શક્તિ અદીમ શક્તિ છે એને જે મારા હૃદયની અંદર બેઠો છે આખો અને મારે જીવનને ચલાવતો રહેલો છે આખો તો ત્યાં આગળ જેવું પછી સત એટલે મને સત તરફ લઈ જાય છે કોઈ પણ કાર્ય મારું તપ છે તપનો અર્થ એવો થાય આખો કે તપવું એટલે કારણ વગરનું કામ કરીએ છીએ આખું એમાં તપવાનું પણ એ કામ એવું ઊંધું કરીએ તો આપણે મુશ્કેલી મૂકે તો એ અસત તરફ લઈ જાય આખો પણ સત તરફ આપણી અંદરના જે દાનત કહીએ જે આપણી ઈચ્છા કહીએ અથવા જે વાસના છે જે આખી એ કોઈને મદદ કરવા માટે જ આખી ઉપકાર માટેની ભાવના રાખી બીજા માટે કઈ કરતા રહેલા થાકા તો ત્યાં આગળ જે કૃતિ કરીએ આપણે જે કાર્ય કરી શકું તો એ સત તરફ લઈ જવાળું તપ છે આપણું તો આપણે પણ અત્યારે ઉઠીને જે કરીએ છીએ તો પહેલા તો આપણે આપણા શરીરને જ કષ્ટ આલીએ છીએ કારણ કે નિરાતે ઊંઘ આવેલી હોય અને એલાર્મ વાગી જાય ત્યાં આગળ એટલે આ ઊંઘની અંદરથી જાગવું અને આમાં જોડાઈ જવું આખું અને એકદમ ધ્યેયપૂર્વક જોડાઈ જવું આખું આ ધ્યેયપૂર્વક જોડાઈ જવું આખું અને એની અંદર આપણું ધ્યાન પણ લાગી જાય આખું કે આપણે એ વખતે કોઈ જ વિચાર નથી આવતા કે મારા ધંધાનું મારા બાળકોનું મારી પરિસ્થિતિનું કે મારે સવારે ઉઠીને બીજું શું કરવાનું છે આખું એ ધ્યાનમાં જ ન રાખવું પરંતુ આની અંદર તો એ સામેથી ઉપાડેલા દુઃખો એનું નામ તપશ્ચર્યા રાખે દાન એટલે હું સમયનું દાન કરી દઉં છું અહીંયા આગળ મારું વાણીનું પણ દાન કરી રહ્યો છું હું શ્રવણ કરી સાંભળી અને સહન કરું છું ઘણી વાર આપણે ન સહન કરવા જેવા માણસો પણ સહન કરીએ ઘણી વાર તો આ જે સહન કરીએ છીએ એ એક પ્રકારનું આ સમયનું દાન છે આપણું ત્યાં આગળ એમ આખું એટલે ઉપાડેલી તપશ્ચર્યા છે આગળ આપણે આપણા થતા જાણતા હોવા છતાં પણ જતું કરીએ છીએ આખું એનું નામ દાન છે આખું કે આ ધન મારું છે મારા કંટ્રોલનું છે આખું મારી શક્તિ મારા કંટ્રોલની છે મારા ઉપયોગમાં આવ્યું છે એ શક્તિ બીજા માટે પણ વાપરું છું આખું મારી દ્રષ્ટિ મારી આવડત મારી કૌશલ્ય એ હું બીજા માટે પણ વાપરું છું એ બીજો મારો નજીકનો છે એટલા માટે વાપરું છું એ તો મારો સ્વાર્થ થાય ત્યાં આગળ કે મને બદલામાં ક્યાંક ને ક્યાંક ગમે ત્યારે કામ આવશે આખું પણ જે નિસ્વાર્થ ભાવે ઘણા બધા કામો થાય આપણે જે ન ખબર પડતા ઘણા કામો થઈ જાય કોઈ રસ્તામાં પૂછે કે આ રસ્તો ટૂંકો પડશે આ રસ્તો ટૂંકો પડશે એ જવા માટે તો આપણે કે આ ટૂંકો પડશે તમને આખા તો સહૃદય ભાવથી કીધું હોય નિષ્પાપ ભાવે કીધું હોય આખું તો એ કામ પણ આપણું ત્યાં આગળ દાન થઈ જાય ત્યાં આગળ આખું તો આપણને મળેલું જે આવડત છે કૌશલ્ય છે એ મેં સહજ રીતે કહી દીધું ત્યાં આગળ આખું તો આવા અજાણતાથી પણ થયેલા કામો છે જે આખા એ કામો પણ મારા શ્રેયની અંદર ઉમેરાતા જાય છે જમા થતા મારા પુણ્ય કાર્યોમાં જમા થતા જાય અને યજ્ઞ એટલે જોડવું એટલે હું કોઈ પણ માણસને ક્યાંય ને ક્યાંય સારા માર્ગની અંદર જોડું કોઈને નોકરી કોઈ અપાવે કોઈ ધંધો પવડાવે છે કોઈને કોઈ રીતે મદદ કરે થાકું
પરંતુ એ જે મદદ થાય તો એને અંદરથી ઐશ્વર્ય બળ ઉત્પન્ન થશે આખું. એમ કે આમને મને એટલું બધું શું લેવા દેવા, મને આ બધા નોકરી અપાઈ છે, મને ધંધો પવડાવ્યો છે, તો મારું આ કામ કરાવી આપ્યું છે, અથવા વિશ્વસનીયતા આપી તમે આમાં ના પડતા આ લેજો, તમે આ રસ્તે આ રસ્તે જજો તમે આખા, અને એ રીતે આપણે જોડી દેશે એના અંદર આખા, તો ત્યાં એ ઈશ્વર સાથે જોડતો રહેલો આખો. તો આ એક આ યજ્ઞીય કાર્ય છે આખું. તો આ ત્રણ પ્રકારની જે કૃતિઓ છે આખી અમારી કર્મેન્દ્રિયો જે આપી છે એ મનુષ્યને જ આપી છે ભગવાને કર્મેન્દ્રિયો આખી. કારણ કે કર્મેન્દ્રિય આપી જો પશુઓ પણ કામ કરે છે ધારો કે, તો કેવા કામ કરે છે, એને આપણે એના ઉપર બોજ લાદીએ છીએ અને એને ખબર હું કર્મ કર્યું રહેશે, પરંતુ એ થાકી જાય તો બેસી જાય ત્યાં આગળ, અથવા તો વધારે પડતું બળ ઉત્પન્ન થાય તો મરી પડી જાય ત્યાં આગળ, એટલે આહુતિ પણ આપી દેશે ત્યાં આગળથી. અને એમ કરતા કરતા એનો જીવન એની અંદર જે મળેલા દંડ છે આખા એ દંડ ભોગવતા ભોગવતા 84 લાખ યોનિઓ પૂરી કરી દે આખી. પરંતુ આની અંદર તો સદભાવથી તો આ ભાવ ક્યારે આવે આખો, તો આપણામાં મન હોય, બુદ્ધિ હોય આખી, અને કર્તૃત્વ શક્તિ હોય, આ ત્રણનું સંયોજન થાય આખું. તો એનાથી જેમ ઓક્સિજન છે એ સળગાવવામાં મદદ કરે, હાઇડ્રોજન છે પોતે સળગી ઉઠે આખો. હવે બે અગ્નિ સાથેના લેવા દેવા વાળા છે, પરંતુ એ બેનું H2O થઈ જાય જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન બે મિક્સ થઈ જાય ત્યારે, તો એ સંજોગોના કારણે મિક્સ થાય. નહીતર બધા જો ઓક્સિજન હાઇડ્રોજન આકાશમાંથી મિક્સ થઈ જાય તો બધું પાણી થઈ જાય આખું. તો આપણે હવા જ ન લઈ શકીએ આખા. તો આનું કંટ્રોલિંગ કોણ કરતું છે આખું, કે આટલી હવા રાખવી અને આટલું જ પાણી રાખવું આખું. તો અહીંયા આપણા શાસ્ત્રોએ કીધું છે એક બૂંદ પાણી અહીંથી ઓછું થતું નથી. હવાનો એક અણુ એક પરમાણુ પણ અહીંથી ઓછો થતો વિશ્વની અંદર, જે ચારે બાજુ સર્કલ મૂક્યું આખું પૃથ્વીની આજુબાજુમાં, એમાંથી કઈ ઓછું થતું નથી આખું. તો ઘણીવાર ઓઝોન વધી જાય, ઓઝોન ઘટી જાય, આવું કેમ બને છે આખા? ઓઝોનનું લેયર ઓછું થઈ ગયું, ઓઝોનનું લેયર વધી ગયું આખું. તો આપણે સામેથી જઈને ઘણીવાર જેમ બ્લાસ્ટિંગ કરીએ છીએ આખા, આટલા મોટા યુદ્ધની અંદર બ્લાસ્ટિંગો થાય છે આખા, તો એની અંદર વપરાયેલા જે અણુઓ છે એ અણુઓ એના બળના કારણે થઈ અને વાતાવરણને ઓછું કરે છે ઘણીવાર. એ ઓઝોનને તોડી નાખે, ઓઝોનનું પડ તોડી નાખે આખું. તો એના કારણે થઈને O3 છે જે આખો એ O2 બની જાય આખો, અને એકલો O બની જાય ત્યારે આ વિસ્ફોટ થવાથી આ બધા છૂટા પડી જાય જ્યારે અણુઓ, તો એ ક્ષણિક પૂરતા એટલા ઓછા થાય. અને આપણે જોઈએ છે કે જ્યારે યુદ્ધો ચાલે છે ત્યારે ઘણી વાર કા વરસાદ વધારે પડી જાય છે, કે વરસાદ ઘણી વાર પડતો જ નથી ત્યાં આગળથી આખો. એટલે જેમ એ સ્થાનને બદલી નાખે છે. વરસાદ તો જે દરિયામાંથી પાણી ઉકળીને ઉપર ગયું છે વરાળ થઈને, એ પડવાનું છે નીચે આખું, પણ ઘણી વાર દરિયામાં જ પડે. કારણ કે દરિયો છે 70% પાણી વિશ્વની અંદર છે આખું, અને 30% જમીન છે આખી. તો 30% જમીનમાં પડે ના પડે, એ જ પાણી દરિયામાં પણ પડી જાય ઘણી વાર. એટલે આ દુષ્કાળ પડ્યો એનો અર્થ પાણી નથી પડ્યું એવું નથી, પાણી પડ્યું પણ મારા ગામ પર ના પડ્યું, મારા ખેતર પર નથી પડ્યું, મારી જમીન પર નથી પડ્યું, અથવા હું જ્યાં રહું છું એ વિસ્તારમાં નથી પડ્યું, એટલે આપણે દુષ્કાળ કહીએ છીએ આગળ. બાકી અહીંયા જે ગરમી પડે છે એ ગરમીથી વરાળ થાય છે, અને વરાળ થઈને આકાશમાં જાય છે, પણ એ વરસાદ એવું વાતાવરણ ભગવાન ઊભું કરે કે જેથી કરીને લોક જીવન ચાલે, અને એનાથી વનસ્પતિ ઉત્પન્ન થાય, અને એનાથી છોડ પૌધા ઉત્પન્ન થાય, અને એનાથી અનાજ ઉત્પન્ન થાય આખું. તો એનું કંટ્રોલર કોઈક ને કોઈક છે આખી. તો એ જે વિચાર કરીએ જરા, તો એ યજ્ઞીય કાર્ય કર્યા છે, તો એને આ સમજમાં આવે આખા. અને એ આપણને એના ઉપરની જે વિશ્વસનીયતા વધતી જાય આખી, એનું નામ શ્રદ્ધા છે. કારણ કે દેખાતું નથી, અને તેમ છતાં આ મોસમને આપણી મોસમો જાળવી રાખે આખી. શિયાળો, ઉનાળો, ચોમાસું જાળવી રાખે આખું. ક્યારે ક્યારે ટાઢ વધારે પડવી, ક્યારે ઓછી પડવી, તો ખેડૂતોને ખબર છે આખી કે આ ટાઢ પડે તો જ ઘઉં પાકે, નહીં તો ઘઉં ના પાકે આખા, ઘઉં જ ન થાય આખા. એમ વરસાદ પડે તો ચોમાસું સિઝન થાય આખી, વરસાદ ના પડે તો ચોમાસું સિઝન ના થાય આખી. એમ ભાલ પ્રદેશ છે જે ભાવનગરની આજુબાજુ, વલભીપુરની આજુબાજુ જે પ્રદેશ, તો ત્યાં આગળ વરસાદ જે પડ્યો આખો એ પાણીમાં સંગ્રહી રહેશે અંદર, અને એ ભેજ બહુ ઊંડો જતો જ નથી આખો, ઉપર જ રહે આખો. એટલા માટે ભાલિયા ચાશિયા ઘઉં કહેવાય ત્યાં આગળના, કે એ ભેજથી જ ઘઉં થાય, ત્યાં પાણી પાવું પડતું નથી આખું, એ ભેજથી થાય છે. એ ઘઉં મોટા હોય, લાંબા હોય પાછા, અને એ ઘઉંનો વખાણ થાય પાછા કે આ મોટા ઘઉં ક્યાંથી આવે, તો કે ભાલિયા ઘઉં છે. હવે જે વેચે છે એને ખબર નથી હોતી ક્યાંથી આવે આખા. તો આ બધું ઈશ્વરે જે નિર્માણ કર્યું છે આખું જગતની અંદર, અલગ અલગ જગ્યાએ અમુક પ્રકારની માટી, તો ત્યાં આગળ સોનું નીકળે છે, અમુક જગ્યાએ તો પથ્થર નીકળે છે, અમુક જગ્યાએ ત્યાં લોખંડ નીકળે છે. એમ ધાતુ પણ અંદરથી નીકળે. એ વાતાવરણ ત્યાં અસર કરે કે એ માટી જ પોતે ધાતુ બની જાય ત્યાં આગળથી આખી. એ જ માટી જેમ વનસ્પતિ દબાઈ જાય એટલે કોલસો બને છે, અને એ જ કોલસો ઘણા વર્ષો સુધી દબાયેલો રહે તો એમાંથી હીરા બની જાય આખા. તો આ જે અલગ અલગ ભગવાને ક્યાં આગળ શું કરવું આખું, એ એના ઉપર એનો કંટ્રોલર છે આખો. તો આ એક ભગવાનનું જે આ શ્રદ્ધેય
આપણું જે શ્રદ્ધા રાખવાનું કામ છે કે અહીંયા જ હીરા કેમ છે, મારા ઘર આગળ કેમ નથી આખા, તો મારા ઘર આગળ ન થવાના અથવા તો હું એના જ્યાં થયા ત્યાં મારો જન્મ કેમ ન થયો, ત્યાં કોઈ તો જન્મ્યા જ છે ત્યાં આગળ અને એને બેનિફિટ મળે છે આખા. એમ આપણે પણ જ્યાં જન્મ્યા છે ને ત્યાં આગળ પણ આપણે ફાયદા થાય એવું ભગવાને વાતાવરણ ઉભું કર્યું છે, પણ આપણે સમજી શકતા નથી કારણ કે આપણામાં યજ્ઞીય બુદ્ધિ નથી આખી, કોઈને જોડવાની બુદ્ધિ નથી આખી, અથવા હું જે કાર્ય કરું છું એ ભગવાન માટે જ કરતો રહેલો છે એવી સમજ નથી બેસતી જ્યાં સુધી, એટલે આપણી કોઈ પણ પ્રકારની ચિંતનની તપશ્ચર્યા નથી આખી, એમ આપવાની ભાવના નથી, દાન કરવાની ભાવના, દાન એટલે આપી દીધા પછી ભૂલી જવું, ડાબો જમણો આપણને ડાબાને ખબર ન પડે આખી, એમ જે કહેવતો આવી આખી, એટલે એ આપ્યા પછી હરિચંદ્ર રાજા પણ જયારે દાન કરતા ત્યારે નીચું જઈને દાન કરતા, ત્યારે ઘણી વાર પૂછતા લોકો જે મહાપુરુષો નીકળતા ત્યારે પૂછતા કે તમે મહારાજ એમ કે આ દાન આટલું બધું કરો છો આખું, એટલે આ મને એમ થાય કે હું આપું છું ખરા પણ મને કોક આપનાર તો છે જ ને, મારા જોડે હોય તો હું ક્યાંથી આપું આખું, એટલે મને કોઈ આપનાર છે આખું, એટલે એ ઐશ્વર્ય બળ છે જે એ મને આપતું રહેલું છે અને એમાંથી હું આપું છું એમ કે બીજાને જે આપું છું દાન, તો એ ત્યાં હું મારે ગર્વ લેવા જેવું કઈ છે જ નહીં, એટલા માટે નીચું જોઈને આપે છે ત્યાં આગળ, અને આપતી વખતે હંમેશા હાથ ઉપર જ રાખવો પડે છે, એટલે આપનાર તો હંમેશા ભગવાન ઉપર છે, એટલે આપણે ઉપર વાળો કહીએ છે અને આપણી બુદ્ધિ પણ ઉપર ધારણ કરી છે, માથાની અંદર ધારણ કરી છે બુદ્ધિને, એટલે જે કઈ આપણાની અંદર રહેલું છે તત્વ, આપવા વાળું તત્વ એ ઉપર છે આખું, તો પછી હું આની અંદર તો મારું કોઈ કરતૂત્વ જ નથી આટલું બધું ધન ભેગું કરવાનું, અને આવું જો હું ધન ભેગું કરતો હોય તો એ જ હરિશ્ચંદ્ર રાજા પેલા સ્મશાનની અંદર જ્યાં વેચાઈ ગયો ત્યાં આગળ શું કે ચંડાલના ત્યાં વેચાઈ જાય છે ત્યાં આગળ, તો એની અંદર પણ એને કીધું કે જો ભાઈ તારે આટલા ખીચડી ખાવા માટે તારે આટલું માગણી કરવાની તારા માટેની, તારું જીવન નિભાવવા, અને બાકીનું જે આવે એ જેટલાના પૈસા તારે લઈ લેવાના એ મારા ખાતામાં જમા કરવાના, કે આટલા મળદા આવ્યા ને આટલા, એટલે એના ઉપર કોઈ જોનાર હશે તો જ ડર રહે માણસને આખો, તો એ હરિચંદ્ર એનો પોતાનો દીકરો આવ્યો છે, રોહિત આવ્યો છે, તેમ છતાં પણ એને ત્યાં આગળ ધન માગ્યું છે, અને એ જ વખતે જયારે ભગવાન ત્યાં પ્રગટ થાય છે અને ભગવાન કહે છે કે ખરેખર ધન્ય છે કે તું તારા પુત્રનો આવ્યો તો પણ તું એમ કે તારી ખીચડી જતી કરી પણ આના તો તારે આપવા જ પડશે, એટલે એ તારામાંથી એ ક્યાંથી આપવા એની ચિંતા દૂર થઈ ગઈ કે તમારો જ દીકરો છે, આપણો દીકરો છે એમ કે, અને એનો અગ્નિ સંસ્કાર કરવાનો છે, એને સાપ ડંખી ગયો આખો, ત્યારે એ પાછું જીવત થાય છે ત્યાં આગળ, એ ભગવાનને આવવું પડે ત્યાં આગળ, કારણ કે જયારે વિટંબણા ઉભી થાય છે અને સાચા અર્થની વિટંબણા થાય ત્યારે ત્યાં ખરેખર ભગવાન આવે છે. આવા દ્રષ્ટાંતો એટલા માટે ત્યાં આગળ આવ્યા છે આપણા શાસ્ત્રોની અંદર કે આપણને પણ આવી વિશ્વસનીયતા ક્યારે આવ્યા કે ભગવાન પ્રતિ શ્રદ્ધા બેસે ત્યારે, કે મારા એવા ઘણા કામો થયા છે, નરસિંહ મહેતાના મીરાબાઈના એકલાના કામ નથી થયા, આપણે પણ આ જગતના કેટલાય ઝેર પી લીધા છે આખા, અને તેમ છતાં જીવીએ છીએ, અને જીવે છે એટલા માટે કારણ કે આજે કદાચ આ મને દુઃખ છે આખું પણ આવતીકાલે જતું રહેશે આખું, એટલે આશા નામનું તત્વ જે ભગવાને મૂક્યું આપણામાં છે કે આ જે બધા તકલીફો છે જે આખી એ આવતીકાલે જતી રહેશે આખી. વૃદ્ધ માણસો પણ એમ કહે છે કે ભગવાન તો મને ક્યારે મોત આપી છે એમ ભગવાન માગણી કરતા હોય, પણ નાનું છોકરું જયારે એમને સાંભળે ને ત્યારે દાદા કહેતા વાર મળવું છે કે હા ભાઈ હવે જીવન વારે શું કરવાનું, તો હેડો તમને રેલવે પાટા જોડે લઈ જાઓ ત્યાં હોઈ જજો, હમણાં ગાડી આવશે તમને મારી નાખે સારા કે શું તો મને મારી નાખવા બેઠો આખો, આવું તરત જે વૃદ્ધ માણસ છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ તદપિનમ વૃદ્ધો તદતિ દંડમ, એ દાંડીઓ લઈને ત્રીજો પગ કરીને પછી ચાલ્યા કરે કે છે ના હજી તો મારા જગત જોવું સાકું, મારે નિહાળવું સાકું, એટલે મનુષ્યનો દેહ છે જે આખો કોઈ પણ જીવને મરવું પસંદ નથી, કારણ કે એને કેટલી વખત જન્મ્યો કેટલી વખત મર્યો છે, એટલે મૃત્યુના ડર પણ એને છે, એમ જન્મના ડર પણ છે કે જન્મ પણ ત્યાં આગળ તરત જ જન્મ નથી, ત્યાં આગળ ત્યાં રોકાવું પડશે, એટલા મહિનાઓ ત્યાં રહેવું પડશે, જેમ પશુ હોય તો 4 મહિના 6 મહિના, જીવ જંતુ હોય તો મહિનો 2 મહિના, કોઈને દિવસ 2 દિવસ પર રોકાવું પડતું હોય ત્યાં આગળ, અને એના પછી જન્મ થાય તાકો, એટલે એ જે વિટંબણાઓ જેને ભોગવી છે એ આપણા અનકોન્શિયસ માઇન્ડ ની અંદર જમા થયેલી હોય તાકી, એ અનકોન્શિયસ માઇન્ડ આપણને કોન્સન્ટ્રેટ કરે તાકો કે આ કરવા જેવું નહીં, આમાં પડવા જેવું નથી, એટલે જેટલું ખેંચાય એટલું મારે જીવી લેવું સાકું એમ. એટલા જ માટે આપણને આજે આ શ્લોકો આપણે શ્રદ્ધાના વિશે આપે છે જે આખા, અને છેલ્લે તો આપણે એમ થાય છે કે શ્વાસ છૂટી ગયો આખો તો ક્યારે છૂટશે એ ખબર નથી, અંતકાલે જ મામે સ્વર મુક્તા કલેવરમ, તો તમે તમારા કલેવર ની અંદર હૃદય ની અંદર જે મને ભજવો હશે, મારું કામ કર્યું છે, મારો ભાગ કાઢ્યો હશે, ભજવું એટલે ભજન ગાવા નથી, ભજવું એટલે ભાગ કાઢવો, ભજ સંસ્કૃત શબ્દ છે, ભજ એટલે ભાગ કાઢવો, મારા જીવનનો કોઈ પણ ભાગ, મારી બુદ્ધિનો ભાગ, મારા કર્તૃત્વનો ભાગ, મારી આવડતનો ભાગ, મારા કૌશલ્યનો ભાગ, મારી આવકનો ભાગ, એમ દરેકની અંદરથી મેં કંઈક ને કંઈક ભાગ કાઢ્યા છે ભગવાન માટે આખા, તો એ ભાગ આપણને મદદ કરે છે આખા મારા જીવનને ઉત્થાન કરવા માટે, ઉપર લઈ જવા માટે આ આપણને કામ કરતા છે, અને આ બધા ઘણા કામો આપણે
કે ભાઈ લોકેશનાથી કરીએ છીએ કે લોકો શું કહેશે એમ કે આખા કે કાંઈક સારી રીતે ચાલીએ છીએ, સારા કપડાં પહેરીએ છીએ, સારું સારું બોલીએ છીએ, પણ અંદરની દાનત ભ્રષ્ટ હોય આખી, તો એ અશ્રદ્ધા થાય છે ત્યાં આગળ. એ અશ્રદ્ધા રૂપે કોઈ પણ કાર્ય કર્યા હશે કેમ યજ્ઞ, તો આપણે કોઈકે કીધું કે તમારા છોકરા હારા રહેતા નથી, મજબૂત થતા નથી, ધંધા મળતા નથી આખા, તો તમે યજ્ઞ કરો આખો. એટલે એને શક્તિ નથી યજ્ઞ કરવાની. યજ્ઞ કરવા માટે જે સમય આપવો પડે, ધન વાપરવું પડે ત્યાં આગળ આખું, એટલે બધા એના જોડે કોઈ કંટ્રોલ નથી માણસો ઉપર કે આટલા બધા માણસો મારું કામ કરે આખા, અને તેમ છતાં એને કોઈ પ્રેરે આખું. અને એ પ્રેરણાથી જે કોઈના પ્રેરણાવાથી એ કામ કરે કે હવે ન છૂટકે મારે કરવું પડશે આખું, અને એ કરે કે જે એનો વાલામ વાલી વસ્તુઓ વેચી દે ત્યાં આગળ આખી, અને એના માટે જે કરે તો એની શ્રદ્ધા જે હતી, જે વસ્તુઓમાં જે વિશ્વાસ હતો, વિશ્વસનીયતા હતી આખી, એ બધું એને કાઢ્યા પછી આ બધું કરવા જાય આખું, તો ત્યાં અશ્રદ્ધાથી કરેલો યજ્ઞ છે આખો, અશ્રદ્ધાથી કરેલું દાન છે આખું, અને અશ્રદ્ધાથી કરેલી તપશ્ચર્યા છે. કારણ કે એને તો ઊંઘ આવતી હતી અને પરાણે જગાડી અને કર્યું છે જે આખા, જેમ પરાણે ચડાવી કોઈને તો એ ગામ આમાં ગોળા ફેંકે છે આખા, એના જે વાત છે આખી. એટલે જે કોઈ પણ આપણા મનથી આપણે ખબર પડી જાય કે અમારે કરવું નથી અને આના લીધે મારે કરવું પડે છે આખું, એટલે આપણે જેમ ચોટલી બાંધીને વંચાય છે છોકરાઓને ઘણી વાર, તો એ છોકરા કેટલા ડોક્ટર થયા, કેટલા એન્જિનિયર થયા, કેટલા વકીલ થયા, એ આપણને ખબર છે આખા. પરંતુ એની મેળ જ મારે કે ના આવું થવું છે આખું, તો કદાચ એ સ્ટેજે ન પહોંચે, એના નીચલા સ્ટેજ સુધી તો પહોંચી જાય આખા. એમ આપણા ઋષિ મુનિઓએ આ જ કર્મો કર્યા આખા, આ જ કામો કર્યા આખા, કે એમણે એટલા 60,000 જેવા વિદ્યાર્થીઓને રાખી અને એ આશ્રમો ચલાવ્યા, એમને એટલા બધા ભણાવ્યા, અને એમાંથી સારા માણસો બન્યા છે આખા, અને એમાંથી આશ્રમો એ બધા ચાલ્યા આખા. તો કોણ ચલાવતું ત્યાં આગળ? રાજાને એન્ટ્રી નહોતી આશ્રમની અંદર આવવાની. જ્યારે અત્યારે તો કોઈ પણ પરચોડીઓ નેતા હોય તો સ્કૂલમાં પહોંચી જાય ત્યાં આગળ, કે તમે શું સમજો છો, કાયદામાં આવી જોગવાઈ સાખી, તમે આવું ના કરી શકો. એટલે ભણાવનારા દબાયેલા રાખે છે ત્યાં આગળ. એટલા માટે એ આજે શ્રદ્ધાની વિશે અને અશ્રદ્ધાની વાત છે જે આખી, એ અહીંયા ભગવાને આપણને આ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો આખો. તો મારી શ્રદ્ધા ક્યાં આગળ ટકવી જોઈએ અને ક્યાં આગળથી અશ્રદ્ધા છે જે આખી, એને મારે અશ્રદ્ધામાંથી શ્રદ્ધા તરફ કેમ જવું જોઈએ, એટલા માટે આપણે શાસ્ત્રોનો અભ્યાસ કરીએ છીએ આખો. આમાં આખા વેદો, ચારેય વેદોનું જે જ્ઞાન છે એ ભગવાને અહીંયા શોર્ટમાં ગીતા રૂપે કીધું આપણને, અને 700 શ્લોકોની અંદર ભગવાન 560 કેટલા શ્લોકો છે આખા. બાકી તો અર્જુનના, ધૃતરાષ્ટ્ર અને સંજયના શ્લોકો છે જે આખા, કે એમને પ્રશ્નો થયા છે જે આખા, એ શ્લોકો પણ અહીંયા વ્યાસ મુનિએ બધા કંડારી અને આપણા સુધી પહોંચ્યું કે એમની જગ્યાએ આપણે પણ આંધળા છીએ. આંધળાની જગ્યાએ જેમ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સવ્યતા યુષ મામકા પાંડવા છે કેમ કુરુતો સંજય, મારા વાળા અને પાંડવો ત્યાં યુદ્ધની અંદર શું કરી રહ્યા છે, તું સંજય મને કે આપું એમ. અને સંજયને દિવ્ય દ્રષ્ટિ મળી રાખી, એટલે એ બધું કે આખું એક પ્રકારની ટીવી જેમ અને બધું દ્રશ્ય દેખાય, એટલે હસ્તિનાપુર બેઠા તો પણ એને એમ થતું ને ચાલ રથ લઈ લે ત્યાં આગળ અને કહીએ કે આવી જ પરિસ્થિતિ હોય તો આપણે યુદ્ધ નથી કરવું આખું, ના યુદ્ધ તો કરવું છે આખું, અને અમને મારવા જ છે, પાંડવોને મારી નાખવા આપણે એમ કે, તો જ આપણે શાંતિથી રાજ કરી શકશું આખું. એટલે કોઈ પણ જે કામેષ્ણાઓ છે જે આખી, એ કામેષ્ણાઓ લોકેશની અંદર કે આટલું મોટું રાજ્ય હું સમ્રાટ કહેવાય, ચક્રવર્તી કહેવાય શકું, એમ લોકોને કહેવડાવવા માટે તો ત્યાં આગળ એક પણ માણસ જીવ્યો નથી ત્યાં આગળ, માત્ર 5 પાંડવો જીવ્યા છે. અસ્વસ્થામાં જીવી ગયો ત્યાં આગળ આખો, એક કૃપાચાર્ય જીવી ગયા ત્યાં આગળ, એ 7 થી 8 માણસો જ બધા જીવતા રહ્યા છે એ જગતની અંદર, અને સ્ત્રીઓ બધી જીવતી રહી ત્યાં આગળ, જે યુદ્ધમાં નથી ગઈ તે. તો આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો આ શ્રદ્ધાના વિશે કે આપણને આટલું બધું, અને આપણે યુદ્ધ થવું એટલે સંઘર્ષ થવો, આપણા જીવનમાં પણ સંઘર્ષ થાય છે. દરેક સ્ટેજેથી આપણે સંઘર્ષ ત્યાં કરે છે, આ કરું અથવા આ કરું. પશુઓ માટે ઓલ્ટરનેટિવ નથી, એ વિચારતો નથી, એને માત્ર આહાર, નિંદ્રા, ભય, મૈથુન છે, આ 4 સિવાય એના માટે કોઈ આગળ નથી આખું. ત્યારે આપણે અર્થ અને કામેચ્છાઓ આ વધારાને આપણા અંદરથી છે, અને એના પછી ઈશ્વર પ્રાપ્તિ છે, 7મો કોઠો છે આખો, ઈશ્વર પ્રાપ્તિ માટેનો. એટલે ઈશ્વર પ્રાપ્તિ એટલા માટે છે આખી કે આ ભાવમાં તો આટલા બધી તકલીફો પડી, પણ આવતા ભાવની અંદરથી મને ભગવાન ન તકલીફો આપે, હું તારું કામ વધારે કરી શકું, મારી બધી જ ઈચ્છાઓ તારા તરફ રહે આખી. એ એટલા માટે આપણે કામેચ્છાઓ ભગવાનને આપણે એટલા માટે બચતા રહેલા છે, પૂજતા રહેલા છે, અથવા પૂજન કરવું. તો પૂજ કોણ છે આપણા માટે? તો પૂજનો અર્થ પણ એ થાય આખો કે જે મારા જીવનનું ઉત્થાન કરવા માટે જેને પ્રયત્ન કર્યા છે તે મારા માટે પૂજનીય છે. તો પૂજ્ય કોણ હોય છે? કે તમારી માતા પૂજ્ય છે, મારા પિતા પૂજ્ય છે આખા. એમાં પૂજ્ય સસરા, પૂજ્ય કાકા એ નથી બધા, કે પૂજ્ય મામા શ્રી, પૂજ્ય માસી ના આવે એની અંદર આખા.
પૂજનીય માત્ર મારી માં છે, મારા પિતા છે, અને એના પછી કોણ છે તો મને સાચું જ્ઞાન આપ્યું છે. તો એ જે સાધુ પુરુષ છે, સંત પુરુષ છે, કે જેને આપણે ગુરુ કહીએ છીએ, એ ગુરુ મારા પૂજ્ય છે અને એક ભગવાન પૂજ્ય છે. કારણ કે આટલા બધા પછી गुरु गोविंदो साथ मिले किसको लागू पाए, तो गुरु ने गोविंद बता दियो जिसको लागू पाए. એટલે ગુરુને પહેલા પાગે લાગીએ એટલા માટે કારણ કે ગુરુ આપણે જ્ઞાન આપે. તો આપણી માં એ પહેલો ગુરુ છે આપણો, બાપ એના પછીનો ગુરુ છે આખો, અને એના પછી કોઈ આપણે મહાપુરુષ મળી જાય છે એનું જ્ઞાન આપણે પકડી રાખીએ જ્યાં આગળ, અથવા એ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે જ્યાં આખો, તો એ ગુરુ જે આખો. ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ નામનું એક તત્વ છે જે આખું, જેને આપણે વ્યક્તિને ગુરુમાં માની બેઠા છીએ આખું. કોઈ તત્વ છે જે ગુરુ, એટલે ગુરુ એટલે મોટો એમ જે સરળતા તરફ નમી ગયો છે, જે આખો કાટખૂણાથી જે આગળ આમ નમી ગયો અને સરળતા તરફ લઈ જાય છે આખો, પોતે સરળ થઈ ગયો અને આપણને સરળતા તરફ લઈ જાય તે ગુરુ છે આખો. અને એ ક્યાં લઈ જાય છે તો પૂર્ણતા તરફ. સરળ થયો એ આખો આંટો ફરી જાય જયારે, ત્યારે ગણિતની ભાષામાં કહી દે પૂર્ણ કોણ કહે 360 ડિગ્રી થઈ જાય તો એ 0 ડિગ્રી થઈ જાય. એમ ભગવાન છે દેખાતો નથી એટલે 0 છે ત્યાં આગળ, અને પૂર્ણ પણ એ જ છે આખો. આ જગતની અંદર સંપૂર્ણ જાણવા વાળો, સંપૂર્ણ કરવા વાળો હોય તે પૂર્ણ તો એ ભગવાન જ છે આખો. એટલે ભગવાન નામના તત્વને જે માની લીધું આખું, એ 0 પણ છે આખો, દેખાતો નથી, મારે શૂન્ય છે આખો. અને એ આખું જ કામ બધું જ કરી શકે છે, કરતો અકર્તો ને અન્યથા કરતો આ શક્તિ જે ધરાવવા વાળો છે. એટલા માટે ત્યાં આગળ શ્રદ્ધાનો વિષય બેસે આપણને. હવે મેં ઘણી બધી વાત કરી નાખી છે, એટલે આના ઉપરથી પણ કોઈને ચિંતન કરવું હોય આખું તો કરી શકાય આખું. નરોત્તમભાઈ છે, ઈશ્વરભાઈ આવ્યા છે, ઈશ્વરભાઈ વિદ્વાન છે પાછા, પણ એ આપણા જેવા સામાન્ય માણસો આગળ નથી વાત કરતા, એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય ને એવા લોકો આગળ વાત કરે છે. એટલે આજે કદાચ એમ સમજે આમાં 2-3 તો એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે એમના માટે પણ વાત કરવા હું ઈશ્વરભાઈને પ્રેરણા કરું એમ કે. જય સર, જય ગુરુદેવ. બળવંતસિંહજી આપ કંટ્રોલ કરજો બધું. જય ગુરુદેવ. નરોત્તમભાઈ નથી અનુકૂળતા? જય યોગેશ્વર, જય ગુરુદેવ. જય યોગેશ્વર, જય ગુરુદેવ. 17મા અધ્યાયનો અંતિમ શ્લોક. વગર શ્રદ્ધાએ, વગર ભાવથી કરવામાં આવેલું કોઈ પણ કર્મ અસત કહેવાય છે, અને આ અસત કાર્યનું આ જન્મમાં પણ ફળદાયક નથી તો પરભવમાં તો ક્યાંથી હોય. આ શ્લોકમાં જે શ્રદ્ધા વગરનું કોઈ પણ કાર્ય કર્યું હોય તો એ અસત કાર્ય કહેવામાં આવે છે, અને જે પૂર્ણ શ્રદ્ધાથી અને ભાવથી કામ કરવામાં આવ્યું હોય તો એ કાર્યને સત કહેવામાં આવે છે. હવે સત કાર્ય છે એ પરમાત્માનું જ કાર્ય છે, એ પરમાત્મા જ છે, અને એ ભાવથી જે પણ કામ કરવામાં આવે છે એ સત કામ કહેવામાં આવે છે. અને જે સત ભાવ, શ્રદ્ધા અને ભાવથી જે પણ કામ કરવામાં આવ્યું હોય, યજ્ઞ, દાન, તપ, કોઈ પણ કામ સાત્વિક કામ અને એ શ્રદ્ધા અને ભાવથી કરવામાં આવ્યું હોય તો એ સત કાર્ય કહેવાય છે. અને સત એ પરમાત્મા છે, અને એ કામ એ પરમાત્માને અર્પણ થતું હોય છે, એટલે એનું હંમેશા શુભ અને કલ્યાણકારી લાભ થતો હોય છે, એટલે એ સત કામ કહેવામાં છે. જ્યારે એના વિરુદ્ધમાં જે શ્રદ્ધા વગર, ભાવ વગર કોઈ પણ કામ કર્યું હોય તો એ અસતમાં જાય છે, એટલે પરમાત્માને અર્પણ થતું નથી, એટલે એ કામ હંમેશા શુભ હોતું નથી, એ કલ્યાણકારી પણ હોતું નથી. હવે આ શ્રદ્ધા અને એના સમજવા માટે એક રમૂજી ઉદાહરણ છે કે એકવાર એક છોકરો હોય છે, કોલેજમાં ભણતો હોય છે, અને એની મમ્મી એને કહે છે કે જ્યાં તાર કાકા કાલ સવારે મોર્નિંગમાં આવવાના છે 4 વાગે, તો એમને લેવા જવાનું છે. એટલે એ વિચારે છે છોકરો, કાકા ક્યાં સવારે આવે છે, મારે વહેલા ઉઠવું પડશે, હું ક્યારે જઈશ ને ક્યારે એમનું લેવા જવાનું થશે, આવશે કે નહીં આવે.
એવી બધી શ્રદ્ધા નથી કે એને બિલકુલ ભાવે નથી. અને એ પ્રમાણે સવારે એની મમ્મી ઉઠાડે છે, 2-3 વાર ઉઠાડે તો ઉઠતો એ નથી, અને માંડ ઉઠે છે અને તૈયાર થઈને રેલવે સ્ટેશન લેવા જાય છે. ત્યારે એના કાકા તો રિક્ષા કહીને અહીંયા ઘરે આવી ગયેલા હોય છે, એ પાછો આવે છે. એવી જ રીતના એના બીજા દિવસે એને એના સાથે જે સંબંધ કર્યો એ છોકરી આવવાની હોય છે. એટલે એ એકદમ ઉત્સાહમાં આવી જાય છે, હવે તો હું આને લેવા જવાનું છે મારે 4. તો એ રાત્રે ઊંઘતો પણ નથી જલ્દી, અને સવારે વહેલા 3 વાગે ઉઠી જતો હોય. 3 વાગે ઉઠે તો કપડા કે આ પહેરું કે આ પહેરું એમ, તો એક કપડું પસંદ કરે છે, તો એનું બટન નથી હોતું, તો એ રાત્રે 100 દોરો શોધીને બટન લગાવી દે છે અને એ પહેરીને જાય છે. ત્યાં અડધો કલાક પહેલા તે પહોંચી જાય છે, અને ત્યાં એને પેલી એને કે જે સંબંધ કર્યો છોકરીને લઈને ઘરે આવે છે. એ કહેવાનો મતલબ કે જે ભાવથી જે એના અંકલ આવવાના હોય છે એને બિલકુલ ભાવ નથી, તો એનો ભાવનું કોઈ કામ સફળ થતું નથી. જ્યારે બીજા દિવસે એને જે સંબંધ કર્યો છોકરી આવે છે, તો એને એ ઉત્સાહથી અને શ્રદ્ધા અને ભાવથી કર્મ કરે છે, તો એ જઈને એ પૂરું કરે છે કર્મ. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ કામ પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ ભાવથી જે પણ કામ કર્યું હોય તો એનું પરિણામ હંમેશા કલ્યાણકારી હોય છે. એવી જ રીતના આપણે જયારે કોઈ પણ સત્સંગમાં જવાનું હોય કે કોઈ પણ સારા યજ્ઞ કરવામાં કે એવા કઈ કામ કરવાનું હોય, તો એ આપણું શ્રદ્ધા પૂર્ણ હોવી જોઈએ. જો શ્રદ્ધા પૂર્ણ હોય તો એ આપણું કામ સત થતું હોય છે અને કલ્યાણકારી થતું હોય છે. એમ કે આપણે કોઈ જગ્યાએ જઈએ, સત્સંગમાં જતા હોય, તો ત્યાં આગળ આપણે પૂર્ણ ભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી જવાનું. આપણે ત્યાં જઈશું તો આપણને કંઈક જાણવા મળશે, ભગવાનના વિશે કંઈક માહિતી મળશે, અને એ જે પણ આપણને શાસ્ત્રનું જ્ઞાન મળશે એ જ્ઞાન ઉપર પણ આપણી પૂરી શ્રદ્ધા હશે તો આપણના જીવનમાં આપણો જે ઉદ્દેશ છે કે આત્માનો સાક્ષાત્કાર કરવો કે આપણે ભગવાન પ્રાપ્ત કરવા, એનું જે આપણે જે ઉદ્દેશ છે આપણા જીવનનો એ આપણો પરિપૂર્ણ થાય. જો શ્રદ્ધા ના હોય અને આપણે શાસ્ત્રનું જ્ઞાન મેળવીએ સત્સંગ દ્વારા, તો પણ એ આપણું કાર્ય છે એ સફળ થતું નથી, અને આપણા જે જીવનનો ઉદ્દેશ કે પ્રભુ પ્રાપ્ત કરવા કે આપણા જીવનનો અંતિમ ઉદ્દેશ કે જો કોઈ પણ મનુષ્યને જન્મ અવતાર મળ્યો છે તો એ અવતાર એ એના પૂર્ણ પોતાના સ્વ સ્વરૂપનો અનુભવ કરવાનો જ એનો ઉદ્દેશ હોય છે, અને પોતા પરમાત્માને પ્રાપ્ત કરવાનો આ ઓમ તત્સત જે છે એ જ પ્રભુ છે. અને ઓમ તત્સત નો પણ જે આપણે ઉચ્ચારણ કરીએ છીએ એ ઉચ્ચારણ પર જો પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી જ કરવામાં આવતું હોય તો એ ઓમ તત્સત એ મંત્ર આપણો પરિપૂર્ણ થતો હોય છે, અને આપણા જીવનમાં આપણને એનો અનુભવ થતો હોય છે. અને એ આપણા જીવનનો અંતિમ ઉદ્દેશ હોવો જોઈએ કે આપણે પરમ પિતા પરમાત્માને જ આપણે પ્રાપ્ત કરવા છે, અને એના માટે એક શ્રદ્ધા અને ભાવ એ બહુ જ જરૂરી હોય છે. આ બે શ્રદ્ધા અને ભાવ વગરનું કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એ અસત થાય છે, અને એ આપણે પરમાત્મા તરફ નથી દોરી જતું. એ આપણે પરમાત્મા તરફ નથી દોરી જતું, પણ આપણને એ સંસાર અને મોહ માયા આ અસુરી પ્રવૃત્તિમાં જોડી જાય છે. અને જે શ્રદ્ધા અને ભાવથી કરેલું કામ હોય એ દેવી સંપત્તિમાં આપણે જોડી જાય છે. એટલે આપણે જીવનમાં ક્યારે પણ આવું શ્રદ્ધા અને ભાવ વગરનું કામ ના કરવું જોઈએ, અને શ્રદ્ધા અને ભાવ વગરનું કામ કર્યું હોય તો એ આપણને એ કલ્યાણકારી નહીં હોતું, એટલે એ આપણે ના કરવું જોઈએ. હવે 5 મિનિટ છે તો બીજા કોઈ લો વિનંતી. જય ગુરુદેવ, જય યોગેશ્વર. બળવંતસિંહ લેતો 5 મિનિટ. કેશરીસિંહ ને આપીએ. કેશરીસિંહ ઘણા સમયથી પોતાનું જય ગુરુદેવ, જય ગુરુદેવ. બધાને પ્રાતઃ નમસ્કાર. જય ગુરુદેવ, બધાને પ્રાતઃ નમસ્કાર. 17મા અધ્યાયનો છેલ્લા શ્લોકમાં ભગવાને
મૂળ વાત કહી દીધી છે. આખા અધ્યાયમાં આપણને સત્વ, રજુ, તમો ગુણ શું છે અને બધા દાન શું છે, બીજી આપણી ધર્મ શું છે, બધા વિશે વાત કરી છે. પણ મૂળ વસ્તુ તો જો કે શ્રદ્ધા જ ના હોય ને તો એનો કોઈ અર્થ રહેતો નથી. શ્રદ્ધા જ આધ્યાત્મિક યાત્રાનો મૂળભૂત પાયો છે. શ્રદ્ધા વગર આધ્યાત્મિક યાત્રા શક્ય જ નથી. શ્રદ્ધા એટલે શું? એક જાતનો વિશ્વાસ કે ભાઈ આપણા ગામમાં હનુમાનજી હોય છે અને સારંગપુરના હનુમાનજી હોય છે, પણ તમારે કઈ તકલીફ હોય તો તમે બધા સારંગપુર હનુમાનજીની રાખો છો મોટા ભાગે. કેમ? કારણ કે ત્યાં બધાને કેટલાય વખત તમે સાંભળ્યું છે ફલાણું ભાઈ મારા આ કામ હતું મટી ગયું, મારા દુઃખ હતું થઈ ગયું, મારું આ કાર્ય થઈ ગયું. એટલે આવું વારે વારે સાંભળવાથી એક વિશ્વાસ પેદા થાય છે કે ના, સારંગપુરની જગ્યામાં કંઈક સત છે અને એમાં વિશ્વાસ છે. એટલે અને આ જે બધી બાધાઓ ફળે છે મોટા ભાગે એ વિશ્વાસ ઉપર જ શ્રદ્ધાથી જ ફળતી હોય છે. આ ભુવાઓનું આખું આ તંત્ર ચાલી રહ્યું છે શેના ઉપર ચાલી રહ્યું છે? તમને વિશ્વાસ નહીં હોય તો તમારું કામ નહીં થઈ જાય, પણ જે શ્રદ્ધાળુ છે કે ના ભાઈ ફલાણા ગામનો ભુવો કહેશે એ બધું થઈ જાય છે, અને એનાથી એના પર વિશ્વાસ હોય, ભલે ગુગુ હોય કે મેલડી હોય, પણ મૂળ કામ કોણ કરે છે? કામ એનો વિશ્વાસ જ કરે છે. કારણ કે આપણને વિશ્વાસ ન હોય તો આપણું કામ નહીં થતું, પણ એને વિશ્વાસ છે કે આ મેલડી અથવા ગોગો મારું કામ કરશે. ને પેલો ભુવોજી બોલે અને એને એટલો બધો વિશ્વાસ હોય છે એટલે એનું જે દુઃખ અથવા તો એનું કાર્ય થઈ જતું હોય છે, અને એના ઉપર આખી ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, શ્રદ્ધા ઉપર. અને આધ્યાત્મિક યાત્રાનો તો પાયો જ છે કે જો શ્રદ્ધા જ ન હોય તો આધ્યાત્મિક યાત્રા શક્ય જ નથી. જેવી રીતે ગંગામાં જે હિન્દુ છે અથવા તો સનાતની છે એ સ્નાન કરશે તો એને શ્રદ્ધા છે, શાસ્ત્રોમાં લખ્યું છે, બધા પુરાણોમાં લખ્યું છે, સંતોના મોઢે સાંભળ્યું છે, એમાં ડૂબકી લગાવવાથી પાપ નષ્ટ થઈ જાય છે. તો જેને શ્રદ્ધા છે એનો જ પાપ નષ્ટ થાય છે. કોઈ જેને શ્રદ્ધા જ નથી કે ભાઈ મુસલમાન છે કે બીજા વિધર્મી છે, એ તો એક વહેતું પાણી જ માને છે, અને એમાં એને સ્નાન કરવાથી એની શારીરિક થાક અથવા તો ચોખ્ખાઈ થાય છે એ એટલો જ એને અનુભવ થાય છે. પણ જે અંતઃકરણ શુદ્ધ થાય છે, મારા પાપો નષ્ટ થાય છે, હું પવિત્ર થઈ ગયું, એવું તો માત્ર ને માત્ર જે એમાં શ્રદ્ધા રાખતો હોય છે એને જ થાય છે. એમાં ભલે સનાતની હોય પણ એને શ્રદ્ધા જ ના હોય, ભાઈ આ તો હિમાલયમાંથી બધા ઝરણાઓ ભેગા થઈ પાણી આવે છે, આમાં શું પાપ થોડા નષ્ટ થતા હશે? જો એને શ્રદ્ધા ના હોય તો સનાતની હોય તો એની વાત પાપ નષ્ટ થતા નથી. એટલે મૂળ કોઈ પણ કાર્ય કરવામાં શ્રદ્ધા તો, સામાજિક કાર્ય હોય કે ગમે તે કાર્યમાં શ્રદ્ધા તો છે તો જ સફળ થતું હોય છે. જે ઉદાહરણ આપ્યું ભાઈએ એ રીતે. અને આધ્યાત્મિક યાત્રામાં તો કોઈ સંતમાં જો તમને શ્રદ્ધા હોય તો જ એના વચનો ફળે છે, તો જ એને માર્ગે તમે ચાલી શકો છો. પણ પછી શ્રદ્ધા જ ના હોય તો પછી તમે ગમે એટલી વાર કોઈ બીજાને અજાણ્યા માણસ લઈ જાઓ તો પણ એ બીજા કે ત્રીજે દિવસે આવશે નહીં, કારણ કે એને શ્રદ્ધા નથી. એટલે મૂળ વસ્તુ શ્રદ્ધા રાખવી એટલે શું? કારણ કે ભગવાન જે દેખાતા નથી, આપણને અનુભવતા નથી, એને આખી સૃષ્ટિનું ચક્ર ચાલી રહ્યું છે એ બુદ્ધિમાન માણસ જ સમજે છે કે આના કરનાર અને ચલાવનાર કોઈ છે, અને આપણે બધાથી સર્વશ્રેષ્ઠ કોઈ શક્તિ છે. એ બુદ્ધિમાં એને જયારે વિશ્વાસ બેસી જાય છે એને શ્રદ્ધા કહે છે, અને એના લીધે જ એ આધ્યાત્મિક યાત્રા કરી શકે છે. બાકી કશું ભગવાન જેવું કશું છે જ નહીં ને એવું તો કશું હોય જ નહીં ને. અને જેને કોઈ શ્રદ્ધા નથી પછી ગમે એટલા યજ્ઞો કરે, ગમે એટલું તપ કરે, ગમે એટલું જાપ કરે, એનાથી કોઈ એનું આમાં આ શ્લોક ભગવાન એટલે શ્રદ્ધા વગર બધું જ નિષ્ફળ જાય છે. એટલે એને દેખાય ભલે સાચું, તમે દાન કરો છો, ભિખારી આવ્યો દાન કરો છો, બધું આપો છો, પણ આ ક્યાંથી આવ્યો ને આને તો ટેવ પડી ગઈ છે, મજૂરી કરતા એવું મનમાં ભાવ હોય તો પછી તમે ગમે એટલું પૈસા આપશો પણ એ દાનનું તમને ફળ નહીં મળે. પણ ભગવાને મને આપ્યું છે ને હું આ દાન કરીશ તો ભગવાન મારો પર રાજી થશે એવી શ્રદ્ધા છે, અને તમે થોડું ઘણું આપશો ને તો ભગવાન આપણા પર રાજી થઈ જાય. એટલે મૂળ શ્રદ્ધા વગર કરેલું દાન, પુણ્ય, યજ્ઞ કશું જ શ્રદ્ધા વગર કરો તો કોઈ કામનું નથી. ઉલટાનું ખાલી તમે કરવા ખાતર થતો સમાજમાં સારા દેખાવા માટે કરીએ તો એનો કોઈ અર્થ રહેતો નથી. એવું આ શ્લોકમાં ભગવાન કહેવા માટે કે જે કંઈ કરો એ શ્રદ્ધાપૂર્વક કરો તો જ તમારું આગળ કલ્યાણ થશે અને આધ્યાત્મિક યાત્રા આગળ વધશે. છેલ્લા શ્લોકમાં ભગવાને આપણને મૂળ વાત કહી દીધી છે. જય ગુરુદેવ.
લખુ દાદા શ્લોક લેજો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય યોગેશ્વર, જય ગુરુદેવ.